મિત્રો જળ બચાવશું તો જ તળ ઊંચા આવશે। અત્યારે તમે ખળખળાટ અવાજ સાંભળી રહ્યા છો। હું એક આજે સિસ્ટમ બતાવવા જઈ રહ્યો છું, જુગાડ બતાવવા જઈ રહ્યો છું। જે લોકોના ખેતરમાં કૂવો છે અને કૂવો ઊંચો છે અને ખેતર નીચું છે, એ પણ જુગાડ કરીને ખેતર કૂવાની અંદર પાણી નાખી શકે, બધું ખેતરનું પાણી કૂવાની અંદર નાખી શકે છે, બરાબર। અત્યારે હું તમને બતાવું પહેલાં, જો આ જે પાણી છે આ તો બે ખેતરનું પાણી આવી રીતે ડાયરેક્ટ જાય છે અંદર, કૂવા અંદર જતું રહે છે, બરાબર છે। ધીરે ધીરે જેમ ભરાય એમ અંદર જાય। પણ આ જે ખેતર તમે જોઈ રહ્યા છો એ ખેતર નીચું છે અને કૂવાની હાલત ઊંચી છે, બરાબર। કૂવો જે જગ્યા છે એની જે ઊંચાઈ છે, તો આવી રીતે આનું પાણી નાખવા માટે આપણે પ્રયાસ કરીએ। મેં પહેલી વખત ટ્રાય કર્યો કે આવી રીતે પાણી જાય કે ન જાય, બરાબર। તો એ મને સફળતા મળી એમાં પણ, બરાબર। ઓલું પાણી તો ત્યાં થમી ગયું કારણ કે પૂરું થયું, બરાબર। આનું પાણી અત્યારે ધડધડાટ જઈ રહ્યું છે। હું તમને બતાવું, કૂવાની અંદર પણ સવારમાં છલોછલ ભરાયેલું હતું, બરાબર। ખાસી એટલી જગ્યા ભરાયેલી હતી અને અત્યારે ખાસું એટલું આવી ગયું, બરાબર, કૂવાની અંદર। હવે થોડા ઘણું રહ્યું છે આટલું, તો એ પણ ચાલુ જ છે। આનું પાણી આમાં ગયું ને અહીં ભેગું થઈ અને પછી જુઓ આમે 5 લેટર તમને દેખાતી છે, 1 2 3 4 ને આ 5, બરાબર। આ 5 લેટર આની અંદર છે અને અહીંથી આની અંદર જઈ રહી છે, બરાબર। ખળખળાટ કૂવાની અંદર નાખી છે, આ જો। હવે તમે કૂવાની અંદર જુઓ, તમને કૂવાની અંદર પાણી દેખાતું છે, ખાસું એટલું પાણી ઉપર આવી ગયું છે। આ પાણી ખાસું એટલું ઉપર આવી ગયું હોય, બરાબર। અને ખાસું એટલું ઓલું બધું આવે એટલે આ કૂવો ભરાય એવી શક્યતા। હજી વરસાદ ચાલુ રહેશે તો પાછું પાણી અંદર આયા કરશે, બરાબર। થોડી મહેનત મજૂરી કરવી પડે ભાઈ। થોડું પહેલાં પાણી એના અંદર હામું દઈ અને પછી પાછું એના અંદર નાખી દઈએ એટલે ગ્રેવિટી ખેંચાય, ગ્રેવિટી નીચી થાય ને આની, એટલે આના અંદર ખેંચાય પાણી, બરાબર। તો જે ખેડૂતો, ઘણા એટલા ખેડૂતો એમ કહેતા હોય કે ભાઈ મારે પાણી તો નાખવું પણ મારે તો કૂવો ઊંચો ને ખેતર નેચો રહી ગયું। એ ઘણા એટલા બહાના હોતા અને ઘણા એટલા ખેડૂતોને ખબર પણ નથી હોતી, બરાબર। તો તમે આવી રીતે કરશો ને, આવી રીતે લેટરો અથવા તો 1 ની 2 ની, હવે હું તો 2.5નું રબડિયું લાવવાનું, બરાબર। એનાથી ડાયરેક્ટ પાણી અંદર નખાવીશ સિસ્ટમથી કરીને, મોટરથી અહીંથી ખેંચાઈને ભલે નાખીશ, બરાબર। તો આવી રીતે આપણે જળ બચાવવું જ જોઈએ ભાઈ, કારણ કે પાણીની સમસ્યા દિવસે દિવસે વધતી જાય। બીજું, ઘણી વખત આપણે કુદરતી વરસાદ પણ નથી આવતો, બરાબર। તો જ્યારે આવે ત્યારે પાણી બધું ફૂટીને જતું રહે, ધડધડાટ પાણી બહાર જતું રહે, તો એનો કંઈ લાભ આપણને નથી થતો, કેમ કે એ તો વહેણમાં જતું રહે, બરાબર। આપણા ખેતરમાં જ્યારે ભેગું થાય ને આવી રીતે આપણે પ્રયાસ કરીએ અને બધું આપણે કૂવો હોય તો કૂવામાં જાય, ક્યાંય ખેત તલાવડી હોય દૂર હોય ના આવતું હોય તો આવી રીતે કરી શકો। આવી રીતે તમે પ્રયાસ કરશો ત્યારે આપણા તળ ઊંચા આવશે, બરાબર છે। બાકી તો ખળખળાટ પાણી જે ચાલુ હોય અને આટલો આવતા જ મારો કૂવો ભરાશે, અથવા તો વરસાદ નહીં ભરાય તો પાછો વરસાદ ચાલુ છે। એક બીજી વાત એવી છે કે કૂવાની અંદર જ્યારે પાણી દબાણ થઈ જાય ને, ધરતીની અંદર ફટાફટ જતું રહે, બરાબર। ખાસું એટલું ભરાય ને, નીચે કાચું અને પછી ખળખળાટ જાય એટલે દબાણથી પાણી જતું રહે અને ખેતરની અંદરથી તળમાં જવું એ બહુ મુશ્કેલ કામ છે। ધીરે ધીરે જતું રહે, બરાબર। અહીં પડ્યું રહે, સુકાઈ જાય એવું થાય, બરાબર। ઘણું ભરાય તો ફૂટી જાય, એટલે આવી રીતે દરેક ખેડૂત કરે। અને આ તો એમના માટે જ છે કે ભાઈ મારે કૂવો થોડો ઊંચો છે ને ખેતર નીચું છે, તો એમના માટે આ એક વસ્તુ મેં બતાવી, મને સફળતા મળી આમાં, બરાબર। હવે મોટું રબડિયું લાવવાનું હું, એટલે આ સિસ્ટમ દરેક મિત્ર કરજો ભાઈ, જો યોગ્ય લાગે તમને, તમારાથી થતું હોય તો કરજો। મજૂરી તો કરવી જ પડશે ભાઈ, મજૂરી કર્યાથી જ આપણને લાભ છે। આ મારું બીજું ખેતર છે, અહીંયા કોઈ રહેતું નથી, સવારમાં આવીને જોયું કે ભાઈ પાણી તો ભરાઈ ગયું, બરાબર। તો આવી રીતે આવીને મહેનત થોડી કરી એટલે પાણી હવે ચાલુ હોય। મને તો એમ કે ભાઈ નહીં થાય પણ થઈ જ જાય, ગ્રેવિટીના કારણથી થઈ ગયું, મસ્ત પાણી આવ્યું, વાહ। હજી 2-4 પાઇપ લગાવવાની છે। હવે કે વરસાદ વધારે વરે તો આપણે ખેતરની લેટર હોય જ છે ભાઈ, લેટર હોય ને વધારાની, એ નાખી દેવાની બંધ કરીને, બધી બંધ કરીને મેં નાખી છે, બૂચ બંધ કરી અને બધું નાખી। વધારાનું કોઈ લેવા જવાનું હોતું નથી ને આમાં કોઈ રેત ખેંચાતો નથી, પાણી બધું આવી રહ્યું, બરાબર। તો આવી રીતે કરજો। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।